આ વખતનો માહોલ એવો લાગે છે કે સમગ્ર જિલ્લામાં એક જ કતાર હવા ફેલાઈ દીધી કે ભાજપ કે કોંગ્રેસ તેના સિવાય કે ગેરીબેનની વોટ આદિની આ વખતે લોકસભામાં મોકલવા છે એવું આખા સમગ્ર જિલ્લામાં હું ગમે તે જગ્યાએ ફોન કરું તો લગભગ આ વખતનો એટલો બધો માહોલ છે કે આજની તારીખમાં હું એવું માનું છું કે ગેરીબેન કદાચ 1 લાખ વોટે વધારે છે. હવે સરકાર છે આપણે બધાને આ માહોલને ચૂંટણીના તાળાવથી એક કરવો અસ્થાયી એ ખૂબ મહત્વનો છે. કારણ કે સરકાર પૈસા બધી રીતે હવે ખૂબ સક્ષમ છે અને આપણી જોડે મિત્રો લોકો છે પણ એ લોકોને હાજરી રાખવા મતદાન કઈ રીતે કરાવવું એક પણ વોટ આપણને એમ લાગે કોંગ્રેસની મળતો એક પણ વોટ બાકી ના રહે. ઘણી વખત આપણે માનતા હા કે 5 વોટ 2-5 કિલોમીટર ક્ષેત્ર છે અને આપણે નેતૃત્વ થાય છે 2 લીટર 2-4 બાર પણ મિત્રો એ 2 કે 5 વોટની ખબર આપણને કાઉન્ટિંગ દ્વારા પડતી ઘણી વખત એવું બનતું હતું કે 1 વોટ હાલ પણ અંદર હારી જતો હતો. તો મારી તમને બધાની વિનંતી છે કે હવે પક્ષેનો ઉમેદવાર છે જ્ઞાનીબેન છે એમાં ઘણો ફરક છે. જ્ઞાનીબેન એક તો આપણા ભાભર અને દિયોદર તાલુકો એક હતો હવે પછી નોખો પડ્યો 95માં મારી સાથે તાલુકા પંચાયતમાં પ્રમુખ હતો ત્યારે હું આ વિસ્તારના જિલ્લા પંચાયતનો ચૂંટણો લગભગ મને અંદાજો છે આ ગામમાં મારા જિલ્લા પંચાયતનો મારા ભેળો છે અને એ વખતે પણ આ ગામે મને ખૂબ વોટ આપ્યા હતા. મારે કદી તાલુકા પંચાયતના સભ્ય હતા થોડા સીટમાં હતા એ પણ જીત્યા હતા. એ વખતે મને જ્ઞાનીબેનનો પૂરેપૂરો અનુભવ મારા જિલ્લા પંચાયતમાં મને ભેળો રહેવાનું છું 5 વાર વિધાનસભામાં ભેળો રહેવાનું છું. જ્ઞાનીબેનની ફક્ત કોઈ પણ બાબત એવી હોય છે કે લોકોનું કામ કઈ રીતે કરવું લોકોની તકલીફ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે મારા મતદારની કોઈ જગ્યાએ કોઈ હેરાન ન થાય આવી હંમેશા એમની લાગણી હોય તો આપણે બધાને કમર કસીને જ્ઞાનીબેનને કઈ રીતે વિચારવા સમગ્ર જિલ્લોદાર એક તરફી હતા તમે તો બધા આ કામ તો લગભગ મને એવું લાગે છે કે 80% ઠાકોર રહેશે એવું છે ને તમે ધારો નહીં તો આ ગામમાંથી 99% વોટિંગ કરી 99% એક તરફી લોકો તમે દોસ્તો પરિસ્થિતિ તમારા ગામની છે. તો કોઈ પણ સર્વસીમા આવ્યા વગર આજુબાજુના ગામમાંથી 45 ચોક ઘણો ફાળ્યું આવી બધે મદદ કરી અને વધારે મતદાન થાય આમાં તમે જેટલું વધારે મતદાન કરશો એટલું તમારા ફાયદા છે. 100% અમને વિશ્વાસ છે કે જ્ઞાનીબેન આજની તારીખે પરિણામ સુધી 100% પહોંચી ગઈ છે. આપણે તો ખાલી બધાને કંઠનો વાટ હોય ને કે ગામમાં હવન થતો તો 2 ઘઉંના તલના દોરામાં નોસીને આહુતિ આવે ને આપણે બધાને આહુતિ ચાલવાની છે. હવન તો સારું થઈ ગયો છે પણ આપણે જેટલી આહુતિ વધારે છે એટલા મતદાર વધારે થાય જેને કારણે જ્ઞાનીબેનને ખૂબ મોટો ફાયદો થશે. તો તમને બધાની મારી વિનંતી કે ચૂંટણીના દાડે એક પણ વોટ બાકી ના રહે તમે મતદાન કરાવી અને જ્ઞાનીબેનના ફેવરમાં થાય મારી તમને બધાની વિનંતી કરી મારી વિરમાનું જય